નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું ચાર્મી। આવી રહ્યું છે આપણું બજેટ 2017 અને બજેટમાં દરેક વર્ગને કોઈને કોઈ આશા અને અપેક્ષા હોય એ વાત તો દરેકને ખબર છે, પણ મોટા ભાગના લોકો, ઉદ્યોગપતિઓ હોય કે બેન્કર્સ હોય, એ દરેકની એક લોબી હોય છે, એ દરેકના એક પ્રકારના જૂથો હોય છે અને આ જૂથ પોતાની રજૂઆત આગળ સુધી પહોંચાડી શકે છે। એફએમ સાથે એમની મીટિંગ્સ થતી હોય છે અને પોતાની વાત એ એફએમ સુધી પહોંચાડી શકે છે, પણ રહી જાય છે આમાં સામાન્ય કરદાતા, કારણ કે સામાન્ય કરદાતાની આવી કોઈ લોબી નથી હોતી, એમના અવાજને વાચા આપવા માટે કોઈ આગળ નથી આવતું। ત્યારે આજે સંદેશ ન્યૂઝ એ જ પ્રયાસ કરશે અને જે સામાન્ય કરદાતાઓની માંગણીઓ છે, સામાન્ય કરદાતા શું ઈચ્છે છે આ બજેટમાંથી, એના વિશે આજે આપણે વાત કરીશું આપણા નાણાં આપણું બજેટમાં। અને આ જ વાત કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાયા છે નિષ્ણાતો, અને તેની વાત કરીએ તો મુકેશ પટેલ જે ટેક્સ એક્સપર્ટ છે અને બજેટ ગુરુ પણ છે, એ આપણી સાથે જોડાયા છે, અને એમની સાથે જીગર પટેલ જે સ્થાનિક ટેક્સીસની સાથે ઇન્ટરનેશનલ ટેક્સીસના પણ નિષ્ણાત છે, તે આપણી સાથે જોડાયા છે। એ બંને સાથે આજે વાત કરીશું અને જાણીશું કે સામાન્ય કરદાતાઓની શું આશા છે, શું અપેક્ષા છે આ બજેટને લઈને। મુકેશભાઈ, જીગરભાઈ, આપ બંનેનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં। સૌથી પહેલા સામાન્ય કરદાતા જે ઈચ્છે છે એ હોય છે હંમેશા આવકવેરાનો સીધો સંપર્ક, કારણ કે આવકવેરો એવી બાબત છે કે બજેટમાં જ્યારે પણ જાહેર થાય છે સૌથી પહેલા પગારદાર વર્ગને સ્પર્શે છે। ત્યારે એને લઈને દર વખતે એક માંગ તો ઉઠતી જ હોય છે કે એની લિમિટમાં વધારો કરવો જોઈએ, અને જે પણ વધારો એ એવી હોવી જોઈએ કે જે પગારદારને ફુગાવા સાથે એને અસર ના થાય। એ વિશે સામાન્ય કરદાતા શું કહી રહ્યો છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે ઉમેશભાઈ નાયક જોડાયા છે જે પોતાની વાત કહેવા માંગે છે, અને ઉમેશભાઈ ને પૂછે કે ઉમેશભાઈની શું ઉમ્મીદો છે અને આ બજેટમાં લઈને આવકવેરા પ્રત્યે એમની શું માંગણીઓ છે। આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષમાં ઇન્કમટેક્સના સ્લેબ્સમાં કોઈ જ ચેન્જ નથી થયો। કદાચ 2014-15માં 50,000ની મુક્તિ મર્યાદા વધારી હતી, એના પછી એના પર કંઈ જ ચેન્જ નથી આવ્યા। હવે જ્યારે ડિમોનેટાઇઝેશન પછી બેંકોમાં આટલા બધા પૈસા આવ્યા છે અને જેના કારણે જરૂરથી ટેક્સ કલેક્શન જે વધશે જ, અને એના કારણે સરકારના રેવન્યુમાં પણ ઘણો જ વધારો થવાનો છે। એટલે આ જોતા જો પગારદારો માટે હવે આ વખતે આ બજેટમાં ટેક્સ સ્લેબ્સમાં જો વધારો કરવામાં આવે તો એ બહુ જ આવકારભર્યું પગલું ગણાશે સરકારનું, અને આશા છે કે સરકાર એ તરફ કંઈક કરે। જી, તો મુકેશભાઈ, આપણે એમની વાત સાંભળી અને એમણે કીધું છે કે ટેક્સની મર્યાદામાં વધારો કરવામાં આવે, આવકવેરાની મુક્તિ મર્યાદા વધે, આપ શું માનો છો? ઉમેશભાઈએ જે એક આશા કરી કે એક્ઝમ્પશન લિમિટમાં વધારો કરવામાં આવે, એમની વાત કે આવકવેરા રાહત મળવી જોઈએ એની સાથે હું સંમત છું, પરંતુ ઉમેશભાઈને અને ઉમેશભાઈના જેવું જ વિચારતા અનેક મિત્રોને આ અંગે સંદેશ તરફથી એક નાનકડી પણ એક તલસ્પર્શી એનાલિસિસના સંદર્ભમાં હું એક મુદ્દો આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું। દર્શક મિત્રો, જેમ કહ્યું કે 2014માં 2 લાખ રૂપિયાની લિમિટ વધારીને 2.5 લાખ કરવામાં આવી। હવે જ્યારે પણ આવકવેરાની લિમિટ વધે છે અને ખાસ કરીને આવી 50,000નો જમ્પ થાય, તે વખતના અંદાજ પ્રમાણે લગભગ 1 કરોડ જેટલા કરદાતાઓ એ આવકવેરાની નેટ એટલે કે જે ટેક્સ બેઝ કહીએ એની બહાર નીકળી ચૂક્યા હતા। આને કારણે જ્યારે પણ આવકવેરાનો બેઝ છે એ જો નાનો થાય તો સરકારને એની ટેક્સ રેવન્યુનો ઇમ્પેક્ટ પડે એ વાત તો બાજુએ રાખીએ, પરંતુ આવકવેરા રિટર્ન ભરનાર કરદાતાઓની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થઈ જાય। એને કારણે એવી દૂરોગામી અસર થતી જોવા મળી છે કે જે ટેક્સ જીડીપી રેશિયો છે, અર્થતંત્રને એક મજબૂત અને તંદુરસ્ત રાખવાના સંદર્ભમાં એને આધારે આ એક અવરોધરૂપ બને છે। રાહત ચોક્કસ જરૂરી છે, કારણ કે એમણે કહ્યું એમ મોંઘવારી વધતી જાય એમ દરેક સામાન્ય કરદાતા ઈચ્છે કે અમને કંઈક એવી બચત થવી જોઈએ, પરંતુ વાત સમજી શકાય એવી છે કે કરોડ રૂપિયાવાળી કે 50 લાખ રૂપિયાની આવક ધરાવતા કરદાતાને આ રાહતની જરૂર નથી। હવે જ્યારે લિમિટમાં 50,000નો વધારો કરવામાં આવે ત્યારે શું થાય કે 10%ના સ્લેબમાં એ લિમિટ વધે તો 5,000 રૂપિયાનો આવકવેરાની બચત એ તમામ
એટલે કે 10 લાખ 20 લાખ 50 લાખ 1 કરોડ ધરાવતા કરદાતાઓને પણ થાય. એટલે છેલ્લા કેટલાક વર્ષોથી, ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી સરકારનો એક અભિગમ એ રહ્યો છે કે જો કલમ 87A આવકવેરાના કાયદા હેઠળ આવકવેરા રિબેટ માટેની જે જોગવાઈ કરવામાં આવી છે, તો 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા જે કરદાતાઓ છે એમને આ રાહતનો લાભ મળે. એટલે જો આપને ખ્યાલ હોય તો 2015માં આ રિબેટ 2000 રૂપિયા કરવામાં આવ્યું, એટલે ઇનડિરેક્ટલી 5 લાખ રૂપિયા સુધી જે કરદાતાઓની આવક છે એમાં એમને માટે લિમિટ એમની 2,70,000 થઈ ગઈ. ગયે વર્ષે એટલે કે 2016માં આ રિબેટ 5,000 રૂપિયા સુધી વધારવામાં આવ્યો. એટલે જો બીજા શબ્દોમાં કહીએ તો હવે 3 લાખ રૂપિયા સુધી તમારી કરપાત્ર આવક જો હોય અને 5 લાખથી તમારી આવક વધતી ન હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો આવે નહીં. એટલે હું માનું છું કે આ રિબેટ દ્વારા જે રાહત આપવાની આખી વાત છે એના પ્રત્યે જો લક્ષ્ય આપવામાં આવે તો એક ઘણું આવકારપાત્ર પગલું બની રહે. જી ચોક્કસ મુકેશભાઈ, આ સાથે બીજી એક વાત એ છે જીગરભાઈ કે લોકોની એવી પણ માંગણી છે કે જો ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવે અને એ રીતે કર ઘટાડવામાં આવે તો પણ થોડીક રાહત થઈ શકે. આ મુદ્દે આપનું શું કહેવું છે? આપણે જ્યારે કર માળખામાં સુધારાની કે રેટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓલવેઝ હિસ્ટ્રી હેઝ શોન કે જ્યારે પણ રેટ સ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવ્યો છે તો ઇટ હેઝ રિઝલ્ટેડ ઇન ઇમ્પ્રુવડ ટેક્સ કલેક્શન અને એની સાથે કમ્પ્લાયન્સ પણ ઘણું સારું રહ્યું છે. હવે ઘણા વર્ષોથી આ જે 10 લાખનો સ્લેબ છે એમાં કોઈ સુધારો થયો નથી. તો મારા હિસાબે જો આ બજેટમાં કર માળખામાં જો પાયાનો સુધારો કરવામાં આવે જેના આધારે 7 લાખ સુધી 10%નો રેટ હોય, 15 લાખ રૂપિયા સુધી 20%નો રેટ હોય અને જો 15 લાખ ઉપર મેક્સિમમ રેટ 30%નો લાદવામાં આવે તો મારા હિસાબે ઇટ વિલ નોટ ઓનલી રિઝલ્ટ ઇન ટુ બેટર ટેક્સ કલેક્શન પણ ઇટ વિલ બી લાઈક અ વિન-વિન સિચ્યુએશન ફોર બોથ ધ ગવર્મેન્ટ એઝ વેલ એઝ ધ કોમન ટેક્સ પેયર્સ. ચોક્કસ જીગરભાઈ, તો આ સાથે સામાન્ય કરદાતાની તો આપણે વાત કરી પણ એની સાથે સાથે મહિલા કરદાતા જે છે એમની પણ ઘણા ટાઈમથી માંગ છે, કારણ કે એમની જે ટેક્સ લિમિટ પહેલા જુદી હતી અને વધારે હતી એ ઘટાડી દેવામાં આવી છે. આપણા સાથે એક બેન છે, આવા જ મહિલા કરદાતા છે, રેશમાબેન પંચાલ. રેશમાબેન પંચાલ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમની શું બજેટ ડિમાન્ડ છે અને ખાસ કરીને આ વખતે કરદાતા તરીકે એ શું માંગી રહ્યા છે FM પાસેથી. પહેલા તો સરકાર મહિલા ટેક્સ પેયરને વધારે મુક્તિ મર્યાદાનો લાભ આપતી હતી, પણ છેલ્લા ઘણા સમયથી તે મુક્તિ મર્યાદાનો લાભ પાછો ખેંચી લીધો છે અને સામાન્ય કરદાતા જેટલો જ અમને લાભ મળે છે. હું ઈચ્છું છું કે અમને આ લાભ પાછો મળવો જોઈએ અને વધારે ઓવરઓલ મુક્તિ મર્યાદામાં વધારો મળવો જોઈએ, તો જ આ બજેટનો અમને ફાયદો થશે. મુકેશભાઈ, આપણે વાત સાંભળી મહિલા કરદાતાની અને એમની માંગણી છે કે જે પહેલા લિમિટ હતી અમારી વધારે એ અમને ફરીથી પાછી મળે. રેશમાબેનની વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. હું માનું છું કે ખાસ કરીને જે મહિલા કરદાતાઓ છે, જે આવકવેરો ભરે છે, મહિલાઓની વાત કરીએ ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે એમને બેવડી ભૂમિકા એટલે ડબલ રોલમાં કામ કરવાનું હોય છે. એમને ઘર પણ સાચવવાનું હોય છે, એની જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે અને સાથે સાથે જો કામ કરતી મહિલાઓ હોય તો એમને એ જવાબદારીને ભૂમિકા પણ યથાર્થ રીતે બજાવવાની હોય છે. તો આટલા કારણસર પણ આજે ડબલ રોલ ભજવવા બદલ પણ મને લાગે છે મહિલાઓને સલામ કરીને આપણે વી શુડ ડેફિનેટલી પ્રોવાઇડ અ હાયર ટેક્સ રિલીફ ટુ ધેમ. ચોક્કસ. તો મહિલાઓની સાથે સાથે સિનિયર સિટીઝન્સ પણ છે જે સામાન્ય કરદાતાની જેમ જ કર ભરે છે અને એમની પણ ઘણી બધી માંગણીઓ હોય છે. સિનિયર સિટીઝનની અત્યારે 3 લાખ રૂપિયા સુધીની મર્યાદા છે, ત્યારે આપણી સાથે આવા જ એક સિનિયર સિટીઝન નરહરીભાઈ જોડાયા છે. નરહરીભાઈ પાસેથી જાણીએ કે એમની શું ડિમાન્ડ છે આ વખતે અને શું માંગી રહ્યા છે FM પાસેથી. હું સિનિયર સિટીઝન છું અને ગુજરાત સરકારનો ક્લાસ 1 રિટાયર્ડ ગવર્મેન્ટ
પેન્શનર છું. અમારી આવકમાં 3 લાખ સુધી કોઈ રાહત મળતી નથી ઇન્કમ ટેક્સમાં, અને જે એફડી ઉપર જે વ્યાજ આવે છે એ પણ ટેક્સેબલ છે. તો આમાં સરકાર 3 લાખ ઉપર કંઈક રાહત આપે તો ફાયદો થશે. મુકેશભાઈ, નરહરિભાઈની વાત સાંભળી. વડીલની વાત બિલકુલ સાચી છે. ઇનફેક્ટ હું જે અગાઉ ઉલ્લેખ કરતો હતો કે આવકવેરા રિબેટ, હવે તમે જુઓ કે 2015માં જે આવકવેરા રિબેટ 14 અને 15 પછી જ્યારે 2016માં રાધર આવકવેરા રિબેટ વધારવામાં આવ્યો 5,000 રૂપિયા સુધી, એટલે સામાન્ય કરદાતા જે નોન સિનિયર સિટીઝન છે એને પણ જો 3 લાખ રૂપિયા સુધીની એની કરપાત્ર આવક વધે નહીં અને 5 લાખથી વધુ એની આવક ન હોય તો એ કેસમાં એને 0 ટેક્સ ભરવાનો આવે. તો સિનિયર સિટીઝનને પણ જો તમે 3 લાખનું એક્ઝમ્પશન આપો, સામાન્ય કરદાતા માટે પણ ઇન અધર વર્ડ્સ 3 લાખ છે, તો સિનિયર સિટીઝનોને સ્વાભાવિક રીતે એમ લાગે કે ભાઈ અમને તમે શું વિશેષ રાહત આપી, ખાલી તમે અમને નામથી સંબોધન કર્યું કે અમે સિનિયર સિટીઝન છીએ. મને લાગે છે ભાઈની વાત બિલકુલ સાચી છે. આજે ખાસ કરીને ભારતમાં, આજે અન્ય દેશોની અંદર તો તમે સિનિયર સિટીઝન થાઓ ત્યારે તમને સોશિયલ સિક્યોરિટી મળે છે. તમે આખી જિંદગી ટેક્સ ભર્યો હોય તો એ ટેક્સના આધારે અમુક ટકાવારી સરકાર તમને તમારા એ પાછળના દિવસોમાં જ્યારે તમે મુશ્કેલીભરી જિંદગી વિતાવો છો ત્યારે તમને એ સોશિયલ સિક્યોરિટીનો લાભ આપતી હોય છે. ભારતમાં સોશિયલ સિક્યોરિટી વ્યવહારુ બનશે કે કેમ તે અંગે મોટો પ્રશ્નાર્થ છે. એટલે સોશિયલ સિક્યોરિટી ન લાવી શકો તો કંઈ નહીં, પરંતુ સિનિયર સિટીઝન્સને ચોક્કસ હું માનું છું કે બાય વે ઓફ હાયર લિમિટ અથવા તો રિબેટ જેની મેં વિશે વાત કરી, યુ કેન ગીવ અ ડબલ રિબેટ ટુ અ સિનિયર સિટીઝન. એનાથી આગળ એક ડગલું જઈને આજે ખાસ કરીને સિનિયર સિટીઝન્સની મોટામાં મોટી જરૂરિયાત એમને તબીબી રાહતની હોય છે. હવે 60 વર્ષ પછી તો આજે એમને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ ન મળે. સરકારે આમાં એક પગલું ભર્યું, પરંતુ એમણે 80 વર્ષ ઉપરના જે વેરી સિનિયર સિટીઝન્સ એટલે સુપર સિનિયર્સ માટે એમણે એમ કહ્યું કે અમે 30,000 રૂપિયા સુધીનો ખર્ચ બાદ આપીશું જો એમનો વીમો ન હોય. હવે 80 ઉપરના કેટલા જીવે? હું માનું છું કે 60 વર્ષ ઉપર આ જોગવાઈનો લાભ સૌ સિનિયર સિટીઝનોને મળવો જોઈએ. આ ઉપરાંત મુકેશભાઈ, બીજી વાત કરીએ તો સિનિયર સિટીઝન્સની મોટાભાગની આવક જે છે એ વ્યાજમાંથી થતી હોય છે, બિલકુલ. તો એની સાથે TDS નો મુદ્દો પણ જોડાયેલો છે કે એની ઉપર જે TDS કપાય છે અને જે આવકવેરા ઉપર ટેક્સનો દર છે એ બંનેમાં બહુ જ મોટો તફાવત છે. બિલકુલ. તો એના વિશે શું કરવું જોઈએ? બિલકુલ ચાર્મીબેન, જેમ આપણી સ્લાઇડમાં પણ આપણે બતાવી રહ્યા છીએ કે આજે વ્યવહારુ દ્રષ્ટિકોણથી જો જુઓ તો આજથી 10 વર્ષ પહેલા એવું હતું કે 5 લાખ રૂપિયાની આવક ઉપર લગભગ તમારે 20.4% તમારો એવરેજ રેટ સરેરાશ દર થતો હતો. આજે એ તમે માત્ર 4% અથવા એનાથી પણ ઓછો રેટ, તમે બીજી કોઈ પણ કપાત કે કરમુક્તિનો લાભ ન લેતા હો તો પણ 4%થી ઓછો તમારો દર થાય. તો એવા સંજોગોમાં જેમ વડીલે કહ્યું કે ભાઈ અમારી વ્યાજની આવક ઉપર તો સીધો 10%નો TDS, એટલે થાય શું એક સિનિયર સિટીઝનને રિફંડ લેવાનું થાય. એના માટે આવકવેરા રિટર્ન ભરવા સુધી તો સમજી શક્યા, પણ એ રિફંડ મળતા સુધીની એમને વ્યાધિ, ચિંતા, ઉપાધિ, આ તમામ જે એમની મૂંઝવણો છે, હું માનું છું આનો વ્યવહારુ ઉકેલ એ હોઈ શકે કે એટલીસ્ટ 5 કે 7 લાખ રૂપિયા સુધી, ભાઈ જીગરે કહ્યું એ પ્રમાણે 7 લાખ રૂપિયા સુધી 10%નો સ્લેબ હોવો જોઈએ, એને હું સમર્થન આપું છું. તો 7 લાખ રૂપિયા સુધી જો તમારી વ્યાજની આવક હોય અને તમે ડિક્લેર કરો કે મારી આટલી આવક છે આગલા વર્ષના બેઝ પર, તો TDS નો દર જે 10% છે એની જગ્યાએ 5% કરાવવો જોઈએ એમ હું માનું છું. ચોક્કસ મુકેશભાઈ, તમારા સૂચનો આવકાર્ય છે ને આપણે આશા રાખીએ કે FM આ અંગે કોઈ નિર્ણય લે. આના વિશે આપણે આગળ વાત કરીશું ને આ સિવાય જે સૌથી મોટી માંગ અત્યારે ઉઠી છે સ્ટાન્ડર્ડ ડિડક્શનની, એના વિશે પણ વાત કરીશું, પણ અત્યારે રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.
વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા છીએ સામાન્ય માણસોની બજેટમાં જે એક્સપેક્ટેશન્સ હોય એને લઈને, અને વાત આપણે કરતા હતા કરદાતાઓના પગાર સ્ટ્રક્ચરની. હવે એમાં એક સૌથી મોટી માંગણી જે વર્ષોથી પડતર રહી છે એ છે સ્ટાન્ડર્ડ ડિડક્શનને લઈને. મુકેશભાઈ, સ્ટાન્ડર્ડ ડિડક્શનની જે માંગ છે એના વિશે વાત કરવા આપણી સાથે પરાગભાઈ જોડાયા છે. પરાગભાઈ, શું ઈચ્છો છો આ બજેટમાં FM પાસેથી તમે? આપણા માનનીય ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી જેટલી સાહેબને એ કહેવાનું કે જે પગારદાર વ્યક્તિ જે છે કે જેમને અત્યારે કોઈ જ લાભો મળતા નથી, જે ઉદ્યોગકારોને ઘણા ખરા લાભો મળે છે, દરેક પ્રકારના ડિડક્શનો એમની પૂંજીમાંથી ડિડક્શનો મળતા રહેતા હોય છે, જ્યારે પગારદાર વ્યક્તિને જે બી ઇન્કમ આવે છે તેમાં કોઈ ખાસ પ્રકારના કોઈ બી ડિડક્શન્સ મળતા હોતા નથી. માનનીય પૂર્વ નાણામંત્રી શ્રી ચિદમ્બરમ સાહેબે પણ જે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતા હતા તે રિમૂવ કરી દીધેલા કે જે ફરીવાર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. તો જીગરભાઈ, સ્ટાન્ડર્ડ ડિડક્શન જે ચિદમ્બરમજીએ પાછું ખેંચી લીધું હતું, હવે લોકો પાછું માંગી રહ્યા છે, પગારદાર પાછું માંગી રહ્યો છે, શું કહેશો એના વિશે? પરેશભાઈની વાત બિલકુલ સાચી છે. એમને કહ્યું એમ જો તમે આજે બિઝનેસમેનની વાત કરો તો એ લોકોને ઘણી બધી કપાતો એમની ઇન્કમ ફ્રોમ બિઝનેસમાંથી મળતી હોય છે. તમે જો આજે કેપિટલ ગેઇન્સ કે મૂડી નફાની વાત કરો તો એમાં પણ લાંબા ને ટૂંકા ગાળાનો જે માર્કેટનો નફો હોય છે એમાં સ્પેશિયલ રેટ્સ આપવામાં આવે છે. આપણે જો ભાડાની આવકની વાત કરીએ તો એમાં પણ 30%નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવે છે. તો એક પગારદાર વર્ગ જ એવો છે જેને આટલા વર્ષોથી ડિડક્શન પાછું ખેંચાયું એ પછી કોઈ જ ટાઈપની રાહત નથી મળી. તો મારા હિસાબે ચોક્કસ સ્ટાન્ડર્ડ ડિડક્શન પાછું આવવું જોઈએ, કારણ કે આજે આજના સ્પર્ધક યુગમાં પગારદાર વર્ગને પણ આ ચોક્કસ રાહત મળવી જોઈએ. જી ચોક્કસ જીગરભાઈ, આપની વાત સાચી છે. આ સિવાય પણ જે બીજા અલાઉન્સીસ હોય છે જે પગારદાર વર્ગને મળતા હોય છે, જે ભથ્થા 30%નું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવે છે, એમાં સ્પેશિયલ રેટ્સ એવો છે જેને તો એક પગારદાર વર્ગ પાછું ખેંચાયું એ પછી કેટલા વર્ષોથી ડિડક્શન કોઈ જ ટાઈપની રાહત નથી. હવે ચોક્કસ સ્ટાન્ડર્ડ ડિડક્શન પાછું આવવું જોઈએ, કારણ કે આજે આજના સ્પર્ધક યુગમાં પગારદાર વર્ગને પણ આ ચોક્કસ રાહત મળવી જોઈએ. આપની વાત સાચી છે. આ સિવાય પણ જે બીજા અલાઉન્સીસ હોય છે જે પગારદાર, તો બધા માટે ફાયદો થાય, જે મહિલાઓ જોબ કરતી હોય બધા માટે ફાયદો થાય અને એ બધાનું સેવિંગ પણ વધે. તો એ પ્રમાણે જો સરકાર કામ કરે તો બધાના માટે વધારે સારું છે. આ તો થઈ નેહલબેને કરેલી અલાઉન્સીસ વધારવાની માંગ, પણ આપણી સાથે પાર્થ ઓઝા જે એક સિંગર છે એ જોડાયા છે અને એમની કેટલીક ડિમાન્ડ છે. એમનું કહેવું છે કે આ જે ભથ્થા છે એ દર વખતે ના માંગવા પડે એવું કંઈક કરવું જોઈએ. શું કહેશો પાર્થભાઈ? આ વખતના બજેટમાં હું માનું છું કે સરકારે જે કંઈ રાહતો આપી છે, પછી એ મુક્તિ મર્યાદા હોય કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ હોય કે અન્ય કોઈ પ્રકારના અલાઉન્સ હોય, એ દરેકને આપણે મોંઘવારી સાથે જોડી દેવા જોઈએ અને અમુક વર્ષે આપોઆપ આ અલાઉન્સીસ વધતા રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તો મુકેશભાઈ, શું કહેશો? જે અલાઉન્સીસ છે એક તો વધારવાની વાત છે અને બીજી એને દર વખતે માંગવાની જરૂર ના પડે એવી માંગણી થઈ રહી છે. ચાર્મીબેન, એવું છે કે તમે દુનિયાના અનેક દેશોમાં આજે ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, ત્યાં આગળ એક આ વ્યવહારુ અભિગમ કે જેમ જેમ મોંઘવારી વધતી જાય એમ સરકારની કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ હોય જ છે, મૂડી નફાની ગણતરી માટે પણ હોય છે. એટલે સ્વાભાવિક રીતે જો આજે તમને ₹1 મળતો હોય તો આવતીકાલે ₹1.20 તમને મળવા જોઈએ. આમાં કરદાતાએ ભિક્ષામદેહી કરીને નાણામંત્રી સામે જોડી ફેલાવી પડે, મને લાગે છે આ વાત બિલકુલ યોગ્ય નથી. પાર્થભાઈએ એ સંગીતકાર છે, મને લાગે છે કે આના ઉપર એક ગીત બનાવીને પણ એમણે નાણામંત્રીને રીઝવવા જોઈએ. ચોક્કસપણે આના અંગે તો માંગ થવી જ જોઈએ. પણ જીગરભાઈ, તમે શું માનો છો કે જે અત્યારની લિમિટ્સ છે એ ખરેખર કેટલી વધારવી જોઈએ? કારણ કે ફુગાવા પ્રમાણે જે એના દર છે એ કેટલા હોવા જોઈએ ને કઈ કઈ લિમિટ્સ એવી છે કે જે વધારવી જોઈએ અત્યારે? ચાર્મીબેન, જો આપણે ચિલ્ડ્રન્સ એજ્યુકેશન અલાવન્સની વાત કરીએ તો 1997માં ₹100 પર મંથનું અલાવન્સ હતું. તો આજે તમે જો ફુગાવા પ્રમાણે જુઓ તો ઓછામાં ઓછું 4000 જેવું હોવું જોઈએ. મેડિકલ રીએમ્બર્સમેન્ટની વાત કરીએ તો 1998માં ₹15000ની મેડિકલ રીએમ્બર્સમેન્ટની લિમિટ હતી. એ જો આજે આજના ટર્મ્સ પ્રમાણે જોઈએ તો
ઓછામાં ઓછી 50,000 રૂપિયા સુધી હોવી જોઈએ. એટલે આવી ઘણી બધી ઇવન ટ્રાન્સપોર્ટ અલાવન્સ પણ એમને 2 વર્ષ પહેલા વધાર્યું, પણ એ પણ ઘણું ઓછું છે અને એ પણ મારા હિસાબે એટલીસ્ટ 31,000 રૂપિયા કે 30,000 રૂપિયા જેટલું તો હોવું જોઈએ. જી ચોક્કસ. એ સિવાય મુકેશભાઈ બીજી વાત કરીએ તો એટીસી જે બંચ છે આખો, એ બંચને પણ જે લિમિટ છે અત્યારે એને વધારવાની એક માંગણી થઈ રહી છે. બીજી એવી પણ માંગ છે કે એમાં એટલી બધી વસ્તુઓ એક સાથે છે તો એને પણ અલગ અલગ કરીને વધારે છૂટ આપવી જોઈએ. બિલકુલ, તમે કહ્યું એ ચારવીબેન, એક તો આ જે 1 લાખના 1.5 લાખ કરવામાં આવ્યા 2014માં કેટલા વર્ષો પછી, અને ભાઈ જીગરે કહ્યું એ પ્રમાણે જો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ પ્રમાણે જઈએ તો આજે એ 1.5 લાખની જગ્યાએ ઓછામાં ઓછા 3 લાખ હોવા જોઈએ. હજી આપણે 1.5 અટકેલા છીએ. અને એમાં પણ આ એટીસી ની વાત કરીએ ને એટલે આપણને પેલી મુંબઈની લોકલ ટ્રેનનો ડબ્બો યાદ આવે, કારણ કે ડબ્બો હોય આટલો એની સાઈઝમાં અને ખીચો ખીચ ભરાયેલા લોકો બહાર લટકતા હોય. અહીંયા એટીસીમાં પણ થાય શું કે એટીસીની કલમમાં બધી 25 જેટલી તો ઢગલાબંધ યોજનાઓ, અને 25 યોજનાઓ વચ્ચે તમને મળે શું 1.5 લાખ રૂપિયા. મને લાગે છે કે તમે કહ્યું એ પ્રમાણે એટીસી needs a complete change and insight into it. જી ચોક્કસ મુકેશભાઈ. એ સિવાય એક નાનકડી વાત હાઉસિંગને લઈને પણ છે કે હાઉસિંગમાં અત્યારે જે હોમ લોનનું વ્યાજ જે છે એના પર જે ટેક્સ છૂટ મળે છે એ એક વધારવાની માંગ છે. એકદમ ટૂંકમાં તમારો જવાબ માંગીશું. 1999માં જ્યારે આવી ત્યારે 1.5 લાખ રૂપિયા બહુ જ જેને કહીએ કે વાસ્તવિક હતી, કારણ કે 15-20 લાખ રૂપિયાનું અમદાવાદમાં કે વડોદરા સુરતમાં મધ્યમ કુટુંબને મળતું હતું. આજે એ 15-20 લાખ સામે તમને 60, 70, 80 લાખમાં પણ એ ઘર મળતું નથી. તેવી વખતે ખરેખર તો 7-8 લાખ રૂપિયા લિમિટ હોવી જોઈએ. હજી આપણે અટકેલા છીએ 2 લાખ રૂપિયા ઉપર. એટલે ઇટ હેઝ નોટ કેપ્ટ પેસ વિથ ધ ટાઈમ્સ. એટલે વાત એ છે, આપણે કહ્યું એ આમ કરદાતાની કે અવાજ અમારો સાંભળો અને અમારા બજેટમાં કંઈક એવી વાસ્તવિક વાત કે રજૂઆત કરીને અમને આપો કે જેથી અમે મોંઘવારીની સામે ટક્કર તો ઝીલી શકીએ. જી ચોક્કસ મુકેશભાઈ, આપણે આશા રાખીએ કે એફએમ વાત સાંભળે અને આપણી જે વાત છે એમના સુધી પહોંચે. એફએમ એમના નામ પ્રમાણે જ રેડિયો એફએમ પર આપણે રોજ સવારે કેવું સુમધુર સંગીત સાંભળીએ છીએ. આશા કરીએ કે આ વખતે એવું જ એફએમ રેડિયો ઉપરથી જેમ કર્ણપ્રિય સંગીત સાંભળવા મળે છે એવું કંઈક સંગીત આપણે માટે લઈને આવે. જી ચોક્કસ મુકેશભાઈ, જીગરભાઈ, આપ બંને સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.